નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયો આવે સુરત ગત શનિવાર સાંજે ભેસ્તાન વિસ્તારમાં ઘરમાંથી બેભાન હાલતમાં મળી આવેલી 8 વર્ષીય બાળકીની હત્યા હોવાની આશંકાને પોસ્ટમોર્ટમ દરમિયાન સામે આવતા ચકચાર મચી જવા પામી। છેલ્લા 1 વર્ષથી માસીભાઈના ઘરે રહેતી બાળકીને તેની ભાભીએ મોતને ઘાટ ઉતારી હોવાની વિગતો સામે આવતા પોલીસ ચોંકી ઉઠી હતી। પોલીસ માસીભાઈની પત્નીની ધરપકડ કરી મૃતક માની બાળકીને તેની પાસે જુદી જુદી ચીજવસ્તુ નાખતી હોવાથી કંટાળીને તેની હત્યા કરવામાં આવી હોવાનું ઘટસ્ફોટ કર્યું હતું। માસીના ઘરે રહીને આંગણવાડી અભ્યાસ કરતી ભેસ્તાન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મહારાષ્ટ્ર દુલિયા ખાતે રહેતી ખેતીકામ કરતા કિશોર મોરે પત્ની 3 બાળકો સાથે જીવન ગુજારી રહી ખેડૂત કિસાન મોસીની પુત્રી 8 વર્ષીય સાક્ષી છેલ્લા 1 વર્ષથી સુરત વિસ્તારની રહેતી માસી વૈશાલી ઘરે રહેતા આવી અને સાક્ષીને આંગણવાડી અભ્યાસ કરતી પૂજા એ ઇન્દ્રજીત સાથે પ્રેમ લગ્ન કર્યા છે અને પોલીસે માસીભાઈ ઇન્દ્રજીતની પત્ની પૂજાની પૂછપરછ કરતા તે મૃતક સાક્ષીએ તેની પાસે માથું ઓળાવવાનું કહેતી અને રમકડા સહિત જુદી જુદી ચીજવસ્તુ માંગતી હતી। આ સાથે જ સાક્ષી માસીના ઘરે રહેતી હોવાથી પૂજાને ગમતું ન હોવા દોરી વડે ફાંસો આપી હત્યા કરી હોવાની કબૂલાત કરી પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ વિડીયો લાઇક અને શેર કરો। ધન્યવાદ। આપનો દિવસ શુભ રહે।